તો આજની અમારી સફર ચાલુ થાય છે શ્રીનગરથી સોનમર્ગ તરફ. સોનમર્ગ જમ્મુ કાશ્મીરમાં સ્થિત એક ખૂબસૂરત સ્થળ છે, જે બરફથી ભરેલા પહાડો, મેદાનો, ગ્લેશિયરો, શાંત ઝીલોથી ઘેરાયેલું એક શાનદાર અને સુંદર સ્થળ છે. સોનમર્ગ શ્રીનગરથી 80 કિલોમીટર દૂર અને ઉત્તર પૂર્વ સમુદ્ર તલથી લગભગ 2800 મીટરની ઊંચાઈ ઉપર સ્થિત છે. જ્યાં તમને જોવાલાયક સ્થળની વાત કરીએ તો ગંગાજલ ઝીલ, વિસનગર ઝીલ, કૃષ્ણસર ઝીલ, ગદાસર ઝીલ તે સોનમર્ગના પ્રાચીન સ્થળો છે. તેમજ લોકપ્રિય સ્થળોની વાત કરીએ તો નારનગ અને થાજીવાલ ગ્લેશિયર બહુ લોકપ્રિય છે. જોજીલા પાસ, 0 પોઈન્ટ તે અન્ય ઘણા એવા સ્થળ છે જે સોનમર્ગના લોકપ્રિય સ્થળો છે. સોનમર્ગ જમ્મુ કાશ્મીરનું એક એવું લોકપ્રિય સ્થળ છે જે હર વર્ષે હજારો ભારતીયો અને વિદેશી પર્યટકોને ફરવા માટેનું આકર્ષણનું એક કેન્દ્ર બનેલું છે. તો ચાલો આજે તમને આપણે દેખાડશું સોનમર્ગના નજારાઓ. આપણે હજી તો થોડાક જ દૂર શ્રીનગરથી નીકળ્યા ત્યાં તો વરસાદ જેવું ચાલુ થઈ ગયું છે. તો અહીં મોસમનો કોઈ ભરોસો હોતો નથી, ગમે ત્યારે મોસમ ચેન્જ થઈ જાય છે. એમાં પહાડોમાં તો ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જાય છે. તો અત્યારે પણ ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે, તો આપણે તેની સાથે ઠંડક લેતા જઈએ અને આપણે સફરમાં આગળ વધીએ. ચાલો તમને દેખાડીએ સોનમર્ગના આગળ નજારા. આ જો તો બરફ તો જો એક આ એ ગ્લેશિયર જ છે ને, આ એ ગ્લેશિયર જ છે ને બે પાણા જેવો બરફ છે. આ ઘડીકમાં ઓગરે ને. હા ગ્લેશિયર છે જોરદાર ઉપર ભાઈ. આજે તમને બધા ટ્રકો દેખાઈ રહ્યા છે, તે બધા ટ્રકો જોજીલા પાસ જવા માટે, લેહ લદ્દાખ જવા માટે અહીંયા ઊભા છે અત્યારે. તો આપણે ફાઇનલી સોનમર્ગના ટેક્સી સ્ટેન્ડમાં પહોંચી ગયા છે અને વરસાદ સાથે ધીરે ધીરે સ્નો પણ પડી રહી છે. લાઈવ સ્નો, લાઈવ સ્નો, લાઈવ સ્નોની મજા.
જાતનું ઈ જાડું પાણી જોઈએ. જાડું પાણી જોઈ અત્યારે ને જો આ બરાવામાં દેખાય નહીં એટલો બધો. નહીં નહીં બોસ તમે ઈ બોટ લઈને ગયા તો આપણે ગયા હે. ना यार मोबाइल है ना यार बढ़िया वाला यार 45 हजार के मोबाइल किस काम का है कब आएंगे સોનમર્ગમાં આપણે હવે અહીંયા આપણી ગાડીને હવે અહીંયા જ રાખવું પડશે કાં તો આપણે અહીંથી ઘોડા અથવા કોઈ ટેક્સી કરીને હવે આગલા પોઈન્ટો બધા જે જોવાલાયક સ્થળો છે ત્યાં આપણે તે થ્રુ જવું પડશે કારણ કે અહીંયા ટેક્સી યુનિયનનો નિયમ છે અહીંની જ ગાડી આપણે કરવી પડે અથવા ઘોડા કરવા પડે તો ચાલો જઈએ તો આપણે ફાઇનલી એવું ડિસિઝન લીધું કે આપણે ગાડી કરીને જતા રહીએ કારણ કે અટાણે વરસાદ ચાલુ છે તો ઘોડા ખચ્ચર તો આપણે એના ઉપર તો શક્ય નથી પલળવું પડે કારણ વગરનું એટલે આપણે અહીંથી હવે એક લોકલ ગાડી કરી છે આ એના ડ્રાઈવર સાહેબ છે નવા આપણા તો ચાલો હવે આપણા બધા મેમ્બરો સાથે આગળની સફરની મજા માણીએ लोग है ना वीडियो देख देख के है ना बहुत ज़्यादा तैयार हो गए हैं वो क्या करते हैं वो अपना ही कैंप लेके चलते हैं अपना ही कैंपिंग लेके चलते हैं। हाँ वो तो जो छोटा सा स्टोव मिलता है वो सब सामान साथ में लेके चलते हैं पूरा साथ में लेके जाते हाँ બાદલા બાદલા બધું ફોલ્ડિંગ આવે. બધું મળે હા લેજો મોટામાંથી નિવાસે ધુવાડા ઉપર કર 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 આહા हैं। मोबाइल नंबर हो सर મોબાઈલ નંબર લઈ લે. પાછો ટાણે એવું ન આવતું બધું બહુ आगर छे जो तो घणું पॉइंट का 50. नहीं नहीं सर नहीं करना है यार आप हम लोग ये सब करके आए हैं. મોટામાંથી કાઢો हम जो કરો હા એને હા હા કરતા હતું કા એ વર્તું ભૂખ માર વર્તું આમ ભૂખ માર નથી આવતું? પાછળની બહુ જોજે આમ સીધી નદીમાં જાય તો ઘૂડું કરતી પણ અહીં તમારા બધું ફોટા પડાવટ કેમ પછી ગરી જાય અહીંથી હેઠે નહીં જવાનું આગળ એને એમ થાય કે હું આ હેઠ જઈને ફોટો પાડું વાત જાય હેઠો છે સેન્સર નથી કામ કરતું અહીંયા આમ જો એ બોલું ઉતા જોઈ સામે ફિંગરપ્રિન્ટ કામ નથી કરતું જોઈ લે એ ઓલા લોક ખોલી લેવાય લોક ખોલો પણ ટચ કામ નથી કરતું પાણીના હિસાબે હમણાં ખવડાવું મારી દીકરાને લાકડી લઈ લે
ઠંડી બહુ હતી તો આ લોકોને ચા પીવી હતી, તો ચા અને નાસ્તાનો થોડોક બ્રેક લીધો છે. ચા, બિસ્કિટ અને બ્રેડ પકોડાની મજા સાથે ચાલો. તો હવે આપણી સફર આગળ ચોજીલા પાસ તરફ જઈ રહી છે. ચોજીલા પાસ અહીંથી થાય છે 25 કિલોમીટર જેવું અંતર થાય છે ચોજીલા પાસનું. તો ચાલો હવે ચોજીલા પાસ અને 0 પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ, આપણી સફરને આગળ વધારીએ. જોજીલા પાસ તરફ તમે આગળ વધશો એટલે તમને એવા બરફના પહાડ, ગ્લેશિયરો જોવા મળશે. આ છે 0 પોઈન્ટ. અહીં તમને શાનદાર નજારા જોવા મળશે. ગ્લેશિયરો, ખૂબસૂરત મેદાનો, રાઇડિંગ. આ રીતે અમારા યશુબેન અને અમારા મહેકબેને ગ્લેશિયરમાં રાઈડ કરેલી, તેનો નજારો. અહીંયા આવી રાઈડો અને એવા શાનદાર નજારા સાથે તમને નાના નાના રેસ્ટોરન્ટ પણ મળી જશે. અહીંયા ચાની દુકાનો, નાસ્તાના શોપ. તો હવે વરસાદ વધારે હોવાથી આપણે બીજા પોઈન્ટ ઉપર તો નહીં જઈ શકીએ, કેમ કે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે પાણીના હિસાબે. તો ચાલો હવે આપણે પાછા સોનમર્ગ તરફ જઈએ અને ત્યાંથી પછી આપણી ગાડી લઈ અને હવે આપણે જશું શ્રીનગર તરફ પાછા આપણા હોટલે. તો ચાલો હવે રસ્તાના નજારા આપણે માણતા જઈએ. સોનમર્ગનો અમારો આ વિડીયો તમને કેવું લાગ્યો તે અવશ્ય જણાવજો. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું પણ ભૂલતા નહીં, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો.